સુરત શહેરના ઉધના વિસ્તારમાં સોશિયલ મીડિયા દ્વારા ઘર બેઠા સ્વરોજગાર આપવાના બહાના હેઠળ મોટા પાયે છેતરપિંડી થતી હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. હોમ એન્ટરપ્રાઇઝ નામની કંપનીના સંચાલકો સામે 200થી વધુ જરૂરિયાતમંદ લોકો પાસેથી અંદાજે ₹6 કરોડથી વધુની રકમ પડાવ્યાના આક્ષેપો ઉઠ્યા છે. ફરિયાદી ઉધના વિસ્તારમાં રહેતા જિગ્નેશભાઈ ગોપાલભાઈ પટેલે આક્ષેપ કર્યો છે કે કંપનીના સંચાલક મુકેશ કિશોર ભીંડી સહિતના લોકોએ ઘરે રહીને કાચો માલ કંપની આપશે અને તૈયાર માલ કંપની ખરીદી લેશે જેવી લાલચ આપી તેમની પાસેથી ₹3,70,000 જેટલી રકમ વસૂલી હતી. ફરિયાદીઓના જણાવ્યા મુજબ કંપની દ્વારા કપૂરની કુળી બનાવવાના મશીનો આપવામાં આવ્યા હતા, પરંતુ મોટાભાગના મશીનો ખામીવાળા અને બિનકાર્યક્ષમ નીકળ્યા. સાથે આપવામાં આવેલ કાચા માલમાં પણ કપૂરના બદલે કેમિકલયુક્ત પદાર્થ આપવામાં આવતા કેટલાક લોકોને ચામડી સંબંધિત ગંભીર તકલીફો અને રોગો થયા હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર મામલે છેતરપિંડીનો ભોગ બનેલ લોકોએ ઉધના પોલીસ સ્ટેશન તેમજ જીપીસીપી સમક્ષ લેખિત રજૂઆત કરી હતી. ફરિયાદોની ગંભીરતાને ધ્યાનમાં લઈ જીપીસીપીના અધિકારીઓએ કાર્યવાહી કરી કંપનીને સીલ મારી દીધી હોવાના દાવા કરવામાં આવ્યા છે. જોકે ફરિયાદીઓનો આક્ષેપ છે કે ઉધના પોલીસ દ્વારા આજ દિન સુધી કોઈ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી અને આરોપીઓ પાછળના દરવાજેથી ફરીથી કારોબાર ચાલુ રાખી નિર્દોષ લોકોને ફસાવી રહ્યા છે. ફરિયાદીઓએ વધુમાં આક્ષેપ કર્યો છે કે ઉધના પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદને સિવિલ વિવાદ ગણાવી યોગ્ય ગુનો નોંધવામાં આવ્યો નથી. પરિણામે ભોગ બનનાર લોકોને પોલીસ કમિશનર કચેરીથી લઈ વિવિધ કચેરીઓમાં ધક્કા ખાવા પડી રહ્યા છે. આ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ થાય તો ભારતીય ન્યાય સંહિતા તેમજ અન્ય કાયદા હેઠળ ગુનો દાખલ થઈ શકે છે. હાલમાં સમગ્ર મામલે પીડિત લોકો ન્યાય માટે અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી રહ્યા છે. ત્યારે શહેરમાં ચર્ચા ચાલી રહી છે કે આટલા મોટા પાયે થયેલી કથિત છેતરપિંડીમાં જવાબદાર લોકો સામે ક્યારે કડક કાર્યવાહી થશે અને નિર્દોષ લોકોને ન્યાય મળશે કે નહીં.